આમ તો હવે આ આંદોલન ઘણું બધું જાહેર થઈ ચૂક્યું છે, લોકો પરેશાન છે. જ્યારથી લોક સુનાવણી થઈ હતી ત્યારથી એક જાતનો આક્રોશ લોકોમાં એ આવી ગયો કે લોક સુનાવણી એટલે લોકશાહીને બચાવવા માટે, લોકોના અધિકારનું રક્ષણ કરવા માટે લોકોને સાંભળવાની વાત એને લોક સુનાવણી કહેવાય. જો આપણે સ્વરાજના હક્કો ભોગવતા હોઈએ તો લોકોને સાંભળવા તો જોઈએ. કોઈ પણ ઉદ્યોગ આવે, કોઈ પણ મોટો કારખાનું આવે, કોઈ મોટો ધંધો લઈને કોઈ આવે તો લોકોને શાંતિથી સાંભળવા જોઈએ. અને એમાં લોકોનું હિત જો જળવાતું ના હોય તો એને સમજાવવા પડે કે તમારું હિત આમાં છે પણ તમને દેખાતું નથી, તમારા ભલા માટે આ થાય છે, તો પછી લોકો સમજે. પણ એને સમજાવવાને બદલે બધાની ધરપકડ કરીને પોલીસના ટોળાઓ આવે અને બધાને એમાંથી ઉપાડી જાય, એને ડિટેન કરી લે અને છોડે નહીં, તો આ તો લોકશાહીનું હનન થયું કહેવાય. લોકશાહીનું રક્ષણ કરવું જોઈએ. સત્તાતંત્ર છે, પોલીસ તંત્ર છે, એ લોકોએ લોકશાહીનું રક્ષણ કરવું જોઈએ અને લોકોના અધિકારોનું જતન કરવું જોઈએ, એમાં એને મદદ કરવી જોઈએ. લોકો તો હથિયાર વગર શાંતિથી પોતાની વાત રજૂ કરવા આવ્યા હતા. એટલે મૂળ વાત એ છે કે લોકો અત્યારે સાચા છે અને કોપર પ્લાન્ટથી જે કંઈ ચારે બાજુ ભયંકર પ્રદૂષણ થાય, એ પ્રદૂષણથી એમની જિંદગી પણ જોખમમાં આવે, એમની ખેતીવાડી પણ નષ્ટ થાય. તો આ બધું બચાવવા માટે થઈ અને લોકો પોતાનો અવાજ લોકસુનાવણીમાં આવ્યા હતા કે અમારે આ પ્લાન્ટ જોતો નથી. તો હવે જ્યારે લોકોને આવી રીતે ડિટેન કરી દીધા તો પછી આ લોકસુનાવણી રદ થવી જોઈએ. લખાઈને આ આગળ ગઈ હોય તો એ મિનિટ્સ રદ થવી જોઈએ અને ફરી વખત અહીંયા આવવું હોય તો લોકોને શાંતિથી બોલાવી, મોટી સંખ્યામાં જાણ કરી અને પછી એની વાતને સાંભળવી જોઈએ. અને લોકો જો કન્વિન્સ થાય, લોકોને ખાતરી કરાવે કે તમારું હિત જોવામાં નથી આવતું, તો જ આગળની કાર્યવાહી આગળ ચાલે અને એને મંજૂરીની કાર્યવાહી આગળ ચાલે. પણ એવું અત્યારે દેખાતું નથી ને દેખાવાનું પણ નથી. એટલે કાયમ માટે લોકસુનાવણી પણ રદ થાય અને કોપર પ્લાન્ટ અહીંયા કદી પણ બીજી વાર ના આવે. આ તો બીજી વાર આવ્યો છે, હવે કદી આ એરિયાનું નામ ના આવે. અહીંયા ભયંકર પ્રદૂષણ અગાઉથી થઈ ચૂકેલું, એમાં વધારો થવાથી તો આખી જિંદગીઓ અહીંયા જોખમમાં મુકાય. તો એવું પગલું સરકારે અથવા કંપનીએ કદી ભરવું ના જોઈએ. કંપની પગલાં ભરતી હોય તો સરકારે આવા લોકોને, આવી કંપનીઓને ટેકો ના આપવો જોઈએ.